નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ ગામમાં 200 વર્ષ જૂની પરંપરા મુજબ શ્રી રાધા દામોદર મંદિર ધૂળેટીના પર્વમાં રવાડીમાં ભગવાન નગર ભ્રમણ કરવા નીકળે છે, જેમાં ભજન ધૂન સાથે આયોજનમાં ચોરવાડના લોકો રવાડી પોતાના ઘરે પોખવા માટે બોલાવે છે। ચોરવાડના ઠાકોર મંદિર શ્રી રાધા દામોદર મંદિર દરેક તહેવારો હિંડોળા ઉત્સવ, હોળી, દિવાળી, સાતમ, આઠમ મહિનામાં અલગ અલગ દર્શનનું આયોજન કરે છે। હમારી સંસ્કૃતિ હમારી વિરાસત। શૌર્ય વાટિકા ચોરવાડ ગામ મધ્યે આવેલ પૌરાણિક ઠાકોર મંદિર દ્વારા ધૂળેટી પૂર્ણ થયા બાદ ફાગણ વદ એકમને ગૌરજ સમયે પારંપારિક રીતે ઉજવાતો મહાઉત્સવ એટલે બાલ સ્વરૂપ ઠાકોરજીની નગરયાત્રા અંતર્ગત રંગે ચંગે ઠાકોરજીના ભજન, કીર્તન, રાસ ગરબાની રમઝટ સાથે રવેડી દર્શન યાત્રા। પ્રજાજનોના સુખદુઃખની જાણકારી માટે સ્વયં ઠાકોરજી નગરયાત્રા સૌ ભક્તજનો હાર્દિક વધાઈ। જય હો શ્રી રાધા દામોદર દેવ કી જય હો। અને રવાડી ભક્તજનો જોડાયેલા, ધન્ય અનુભવ્યા હતા। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા।